તો પાટણ જિલ્લામાં પણ મધરાત્રે ધોધમાર વરસાદ નોંધાયો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો પહેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। તો દર વર્ષે ગરનાળામાં પાણી ભરાય છે। પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલી ગઈ છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી બિલકુલ કાગળ પર જ હોય તેવા દ્રશ્યો ઉપસી આવ્યા। वरसाद पूर्वे नगरपालिका और महानगरपालिका में प्री मॉन्सून कामगीरी थती होय छे त्यारे पाटण शहर अंदर प्री मॉन्सून कामगीरी फेल निवड़ी है। पाटण शहर अंदर रात्रे 1 वागे सामान्य वरसाद पड़तानी साथे रेलवे गरनाळू छलोछल भराई जवा पाम्युं हतुं। आ गरनाळू भरावाने कारणे पाटण शहर में आ मेन प्रवेशद्वार कहेवाय छे अने प्रवेशद्वार होवाना कारणे सवारना समये लोको पोताना धंधार्थे आववा जवा माटे आ ज रસ્તાનો उपयोग करता होय छे। त्यारे सवार-सवारमां आ गरनाळू छलोछल भरायेલું હોવાના કારણે લોકોના વાહનો અંદર બંધ થઈ જવા પામ્યા હતા। समस्या तो एवी है कि गरनाळू लगभग मारा प्रमाणे तो हूँ 13 वर्ष शॉपिंग में 13 वर्ष आनु आज पानी भरेलू ज होय छे। बरोबर नगरपालिका में केटली वखत कम्प्लेन आली हशे दीपाभाई पटेले तो ये समस्या हजू सुधी दूर थई नहीं। अने बीजी वस्तु के 40-45 दुकानों छे अहींया बधाने तकलीफ पड़े। ग्राहको अमारे अहींयाथी ज आवता होय। बरोबर अमे तो ठीक छीए चलो भाई के 3 महीना बेही रहीए 3 महीना कमाई लीधुं पण बीजाने बी तकलीफ पड़ती होय। कोई आवड़ जवड़ कोई ट्यूशननी छोकरीओ होय के भाई कोई जनता होस्पिटल में कोई दवाखाने आववुं होय के बीजा होस्पिटल में जवुं दरेक जनने तकलीफ पड़े ज छे 13 वर्षथी। ચોમાસાના પહેલા વરસાદમાં જ પાટણ શહેર સહિત જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડતા પાટણના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા હતા। જ્યારે પાટણનું ગરનાળું જોઈ શકો છો તમે જે આ માર્ગ છે આ માર્ગ પ્રથમ માર્ગ કહેવાય છે સિટીમાં આવવા માટે, પરંતુ પાણી ભરાતા લોકોમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। છેલ્લા ઘણા વર્ષથી આની આ સમસ્યા છે। નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન દર વર્ષે નિષ્ફળ જાય છે। આપ જોઈ શકો નગરપાલિકાના કર્મચારીઓ પણ સફાઈ જાગીને કાર્યવાહી કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા નિષ્ફળ છે તેવું જોવા મળ્યું છે। કુણાલ શ્રીમાળી, TV 13 ગુજરાતી, પાટણ।